ઓકે, નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો વધુ એક મહત્વની અપડેટ જે આજે આવી રહી છે. ઘણા મિત્રોની કમેન્ટ્સ આવી રહી હતી કે આઠમા પગાર પંચનું કેલ્ક્યુલેશન કઈ રીતના થવું જોઈએ અને શું એની કમિટી બની ગઈ છે અને ક્યારે આઠમા પંગ લાગુ થશે અને ગુજરાતમાં ક્યારે લાગુ થશે. તો આ 5 સવાલોનો જવાબ આપવા માટે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો. 5 સવાલોમાંથી તમારો એક સવાલ તો તમારો હશે, તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્રોપર સમજીશું આજે કેલ્ક્યુલેશન એચઆરએડીએ કઈ રીતના થશે અને સાથે સાથે બેઝિક સેલેરીમાં કેટલું ફિટમેન્ટ ફેક્ટર લાગવામાં આવશે દોસ્તો. તો બધી જ માહિતી આજે આપણે સમજીશું તો આજ ટૂંક વિડીયોમાં દોસ્તો. તો ઝડપથી જ આપણે શરૂઆત કરી દીધી આ વિડીયોની દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં દોસ્તો. લાઈવ અપડેટ આવી રીતના આપશે અને તમારો હજુ બી બીજો એક સવાલ એ બી ઘણા મિત્રોનો આવી રહ્યો છે કે સીધો શું ડબલ થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે. તો એ બી આપણે સમજશું આઠમા પ્રમાણે અને શું કમિટીમાં કોણ કોણને રાખવામાં આવે છે, કમિટી ક્યારે બની અને પ્રોપર માહિતી આજે હું તમને કમિટીની માહિતી બી આપી શકું છું દોસ્તો. તો ચાલો ઝડપથી શરૂઆત કરી દઈએ. કમિટી વિશે બી માહિતી આપણે લઈ લઈએ દોસ્તો. અહીંયા તમે જોઈ શકો છો કે તે 3 જણા જે કમિટીમાં મેઇન જણા છે, જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ, પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન. આ 3 જણોને અત્યારે કમિટીમાં રાખીને આ લોકો જ તમારું 8 પે કમિશનનું ફિટમેન્ટ ફેક્ટર ડિસાઇડ કરશે. એના શું ફેક્ટર રહેશે દોસ્તો? તો પહેલાં તો એ લોકો મોંઘવારી વિશે જાણશે. એના સાથે સાથે ગવર્મેન્ટમાં જે દેવું પ્લસ મોંઘવારીમાં કે રીતના એ લોકો ફેક્ટરિંગ કરે છે એ પ્રમાણે જાણશે. એના સાથે સાથે હાલમાં જે મોંઘવારી ભથ્થું કેટલું આપી રહ્યા છે એ પ્રમાણે ડિસાઇડ કરશે અને એના સાથે સાથે ગવર્મેન્ટનું બજેટ કેટલું રહેશે દોસ્તો. તો આ બધું જ ડિસાઇડ કરીને આ 3 જણા છે એ પ્રોપર ફિટમેન્ટ ફેક્ટર ડિસાઇડ કરવામાં આવશે દોસ્તો. એના ઉપર તમારી બેઝિક સેલેરી પર જ તમને આપવામાં આવશે. ડીએ અને એચઆરએ વિશે બી આપણે કહીશું કે શું રીતના અને કઈ રીતના કેલ્ક્યુલેટ કરવું દોસ્તો. તો આ મેઇન ન્યૂઝ આવી રહી છે અત્યારે, જે લાઈવ અપડેટ એમબી વાળા તમારી સમક્ષ આવી રહ્યું છે. 2028માં જ આનું પ્રોપર ગુજરાતમાં લાગુ કરવાની પ્રોપર માહિતી હાલ આવી રહી છે દોસ્તો. અને હવે 2028 તો 2026થી લઈને 28 સુધીનો તમારો જે બી કન્ક્લુડ પગાર થઈ શકે એ બધો એક સાથે 2028માં ચૂકવવાનું એરિયલ કહેવામાં આવે છે ને દોસ્તો. તો આ રીતના તમારું બેઝિક સવાલ અત્યારે જે ફિટમેન્ટ ફેક્ટર ગણવામાં આવ્યું છે એ પ્રમાણે હાલ તમારો 18 થી 44 હજારની આસપાસ તમારો પગાર થઈ જવાની પૂરેપૂરી માહિતી હાલ દેખાઈ રહી છે દોસ્તો. ઓકે, તો ઝડપથી આપણે સમજીએ કે સીધો ડબલ પગાર થશે અને શું તમારે આઠમા પગાર જે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ દોસ્તો. તો અહીંયા મહત્વની અપડેટ એ આવી રહી છે કે સીધો ડબલથી વધારે પગાર થવાની પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. મોંઘવારી જે પ્રમાણે વધી રહી છે, ગોલ્ડના પ્રાઇસ, સિલ્વરના પ્રાઇસ જે પ્રમાણે વધી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે કમિટીના મારા પ્રમાણે 2.5 અંદાજ ફેક્ટર રહી શકે છે દોસ્તો. આ એક મારા તરફથી એક હતું. હવે હજુ સુધી આપણે એની બેઝિક સેલેરી ગ્રેડ પે પ્રમાણે જો બી જોઈ લઈએ દોસ્તો. હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી દોસ્તો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. લાઈવ અપડેટ આવું જ એમબીએ વાળા તમારી સમક્ષ લઈને આવી રહ્યું છે દોસ્તો. ચાલો હવે આપણે આઠમા પગાર પંચનું બેઝિક સેલેરી પ્રમાણે આપણે થોડું ગણી લઈએ કે તમે કયા લેવલમાં આવો છો. અગર તમારી સેલેરી લેવલ 5 પ્રમાણે 29,200 પ્રમાણે આપણે ગણીએ તો 71,000 કે અરાઉન્ડ થઈ શકે છે. આ કયા બેઝ ઉપર જઈ શકે છે એ બી હું તમને કહું તો 2 પોઈન્ટ જે ફેક્ટર મિનિમમ જે ગણવામાં આવેલું છે 44,000, તો એ પ્રમાણે એક ફેક્ટરિંગ ગણવામાં આવે છે દોસ્તો. તો 18મા લેવલ સુધીમાં તો 6,15,000ની આસપાસ અને આ ફેક્ટરિંગ છે 2.46 દોસ્તો. તો આ લેવલ પ્રમાણે આ રીતના સેલેરી તમારી થઈ શકે છે દોસ્તો. હવે આપણે કેલ્ક્યુલેશન થોડું સમજી લઈએ દોસ્તો. ચાલો દોસ્તો. તો દોસ્તો હું તમને થોડું કેલ્ક્યુલેશન પ્રમાણેનું એક વાત કહી દઉં, કેલ્ક્યુલેશન કઈ રીતના આપણે કરીશું દોસ્તો. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે તમે અહીંયા અગર પ્લાનિંગ સોફ્ટવેર ઉપર સેલેરીમાં જશો દોસ્તો તો ગ્રેડ અહીંયા તમારો સિલેક્ટ કરવાનો રહેશે. અગર ગ્રેડમાં તમારો 1900 સિલેક્ટ કરીએ, ઠીક છે દોસ્તો. બેઝિક સેલેરી તમારો 20,500 હું અત્યારે રહેવા દઉં છું દોસ્તો. અને હું ફિટમેન્ટ ફેક્ટરમાં 2.28 લઈને ચાલી રહ્યો છું હાલ, જે નોર્મલી ચાલતું હોય છે. અને તમારો ડીએ અને એચઆરએ ત્યારે 0 થઈ ગયેલો છે દોસ્તો, એટલું ધ્યાન રાખજો દોસ્તો. નવી જે બેઝિક સેલેરીમાં ડીએ એચઆરએ થોડો ધીરે ગણવામાં આવે છે, 0થી સ્ટાર્ટ થતો હોય છે, પછી ધીરે ધીરે તમારો 6 મહિને ઇન્ક્રીઝ થતો હોય છે દોસ્તો. તો આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીએ હવે દોસ્તો કે કેટલું થઈ શકે છે તમારું બેઝિક સેલેરી. તો અહીંયા તમે જોઈ શકો છો 46,740 અરાઉન્ડ તમારી સેલેરી જે તમારી થઈ શકે છે દોસ્તો. નવી સેલેરી પહેલાં કેટલી હતી દોસ્તો? તો 20,500ની જે હતી 46,000 થઈ શકે છે દોસ્તો. તો આ રીતના એક કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. ગ્રોસ સેલેરીમાં એનપીએસપી અને જે ગવર્મેન્ટનું કન્ક્લુશન હોય છે એ બધું ડિડક્ટ કરીને આ રીતના એક સેલેરી તમારી પ્રોપર 41,816 થઈ શકે છે દોસ્તો. તો આ તો મારા તરફથી પ્રોપર માહિતી. હજુ આવી જ માહિતી લેવા માટે એમબી વાળાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ દોસ્તો, ધન્યવાદ.